ગુજરાત બ્રિગેડના સાથીદારો અને દર્શક મિત્રો, આજની તારીખમાં ઈવીએમ મશીન ઉપર સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો આવ્યો. ઓફકોર્સ આ ચુકાદાની આર્ગ્યુમેન્ટ લોકો વતી ભૂષણ સાહેબ હતા અને બીજી બાજુ ચૂંટણી કમિશનર વતી સરકારી વકીલ હતા. એ બંનેની દલીલો છેલ્લા 3-4 દિવસથી સાંભળું છું, પણ ચુકાદો ન આવ્યો ત્યાં સુધી એની પર ચર્ચા કરી શકાય નહીં. પણ આજે એનો ચુકાદો આવ્યો ત્યારે એવું લાગ્યું, અનુભવ્યું, ટીકા ટિપ્પણ નથી, સુપ્રીમ કોર્ટના ચુકાદાની ક્યારેય ટીકા થઈ શકે નહીં અને ટીકા કરવી એ ગુનો છે, પણ વિશ્લેષણ થઈ શકે. તો આજે એક વિશ્લેષણ છે. ત્યારે એક અનુભવ્યું કે દેશની લોકશાહી કદાચ ખતમ થઈ જશે, ભયમાં છે એવું પણ કહી શકાય. ત્યારે એક વાત સમજાણી હતી કે આપણી સુપ્રીમ કોર્ટ છે એ દેશની જનતાને બંધારણે આપેલા અધિકારો છે, એ અધિકારોના રક્ષણ માટે કામ કરે છે. એટલે કે બંધારણના રખેવાળ તરીકે કામ કરે છે. બંધારણ પ્રમાણે લોકોના અધિકારની જાળવણી માટે કાર્ય કરે છે. પરંતુ સુપ્રીમ કોર્ટ પણ, ઇવન રાષ્ટ્રપતિ પણ બંધારણથી ઉપર નથી, પર નથી. રાષ્ટ્રપતિએ પણ બંધારણમાં આપેલ જે કંઈ જોગવાઈ છે, અધિકારો છે, એનું જ એની મર્યાદા રહીમાં જ એને પાલન કરવાનું હોય છે. અને સુપ્રીમ કોર્ટ પણ જનતાની રખેવાળ છે, જનતાનું ધ્યાન રાખે છે એવું ચોક્કસ રીતે કહી શકાય. એટલે કે જ્યારે બંધારણે આપેલ નાગરિકોના મૂળભૂત અધિકારોનો ભંગ થાય ત્યારે માત્ર પુરાવો આધારિત, આ એક મારું માનવું છે કે પુરાવા આધારિત ચુકાદા આપવાને બદલે વ્યવહારુ અને બંધારણની ભાવનાને ધ્યાનમાં રાખી અને ચુકાદો આપવો જોઈએ. આ બેઝિકલી એક સત્ય છે. પરંતુ આપણી ન્યાય પ્રથા પુરાવા આધારિત જ ચુકાદાઓ આપે છે. આ બ્રિટિશરોથી ચાલી આવતી પ્રથા છે. આઝાદી પછીથી જેટલા વર્ષો ગયા એટલા વર્ષો સુધી આ પ્રથા ચાલુ રહી છે. અને ઘણીવાર પુરાવા અધૂરા પણ હોય છે, પુરાવા અધૂરા પણ હોય છે. પરંતુ કોર્ટમાં જેટલા પુરાવા આવ્યા હોય એ પુરાવાના આધારે જ ચુકાદા અપાય છે. પણ મિત્રો, એક બહુ સ્પષ્ટ છે કે આપણી ચૂંટણી પ્રક્રિયા મંદિર જેટલી જ પવિત્ર છે. મંદિર જેટલી જ પવિત્ર છે. મંદિર કોઈ અસામાજિક તત્વો, 2-4 અસામાજિક તત્વો મંદિરના વાતાવરણને ગંદુ કરે, વાતાવરણમાં ગંદકી ફેલાવે, અરાજકતા ફેલાવે અને એ અસામાજિક તત્વોની ધાકના હિસાબે કોઈ સાક્ષી તરીકે ન જાય, પુરાવા માટે ન જાય, તો શું એ મંદિરમાં જે અપવિત્રતા ચાલુ રહે એવું આપણે સ્વીકારી લેવું જોઈએ? અથવા તો એને આપણે સ્વીકારીને આગળ વધવું જોઈએ? અને કદાચ પોલીસ ખાતામાં આપણે ફરિયાદ કરીએ તો પોલીસ ખાતા માત્ર પુરાવા આધારિત જ વાત કરશે. આ આપણી કમનસીબી છે. હકીકતને ધ્યાનમાં રાખી અને ચુકાદાઓ આવતા નથી. આ આપણી ન્યાય પ્રક્રિયાની ખામી છે. એવું પણ કદાચ અહીંયા હોઈ શકે. ઈવીએમ મશીનના બાબતમાં ચુકાદાઓ છે. છેલ્લા ઘણા વર્ષથી જુદા જુદા જાગૃત નાગરિકોએ, જાગૃત સુપ્રીમ કોર્ટના બુદ્ધિશાળી વકીલો, જેમાં 2-3ના નામ મને આવડતા નથી,
એક ભૂષણ સાહેબનું નામ યાદ રહી ગયું છે. જ્યારે 3-4 વકીલો ભેખ લઈને જનતાને અધિકાર આપવા માટે, લોકશાહીને બચાવવા માટે મેદાને પડ્યા છે. દિલ્હીની સડક ઉપર પણ ઉતરી આવ્યા છે. સુપ્રીમ કોર્ટના ઘણા બધા વકીલો EVM મશીનની ગડબડી સામે રોડ ઉપર આવ્યા છે. માત્ર સુપ્રીમ કોર્ટના વકીલો નહીં. સુપ્રીમ કોર્ટના વકીલો પૈસા માટે નથી લડતા, લોકોના હિત માટે લડે છે, લોકશાહીને બચાવવા માટે લડે છે. માત્ર વકીલો નહીં, પરંતુ જે ઇલેક્ટ્રોનિકના નિષ્ણાત વ્યક્તિઓ, જે એન્જિનિયરો, જે ભારતમાં અને ભારત બહાર પણ EVM મશીનમાં ગડબડી થઈ શકે એવું સાબિત પણ કરી દીધું છે. એકાદ રિટાયર્ડ IAS અધિકારીએ પોતાના નોકરીમાંથી રાજીનામું આપી અને લોકો માટે થઈને એ બહાર નીકળી પડ્યા છે. કારણ કે એ જ્યારે પોતે સત્તા ઉપર હતા ત્યારે જે EVMમાં ગડબડી હતી એ જાણતા હતા, એ પણ લોકોને જણાવે છે. અને ઇલેક્ટ્રોનિકના જાણકાર લોકો એ દિલ્હીના રોડ ઉપર ડેમોન્સ્ટ્રેશન આપ્યું છે કે EVMથી કેવી રીતે ગડબડી થઈ શકે. કોઈ પણ બટન દબાવો અને કમળને મત જાય એવું એણે સાબિત કરી આપ્યું છે. એ વીવીપેટની જે કાંઈ કાપલી છે એમાં પણ ગડબડ થઈ શકે એવું સાબિત કરી આપ્યું છે, લોકો સમક્ષ સાબિત કર્યું છે. અને બુદ્ધિશાળી લોકોએ આ વાત સ્વીકારી પણ લીધી છે. પણ કદાચ સુપ્રીમ કોર્ટ પાસે જો આ બધા રજૂ કર્યા હોત તો સુપ્રીમ કોર્ટ કદાચ પુરાવા તરીકે માની લે. પણ શા માટે રજૂ નથી થયા એ મારો પણ વિષય નથી અને મારી વિચારવાની શક્તિ બહારની વાત છે. પણ એ લોકોને કોર્ટમાં બોલાવવામાં આવ્યા નથી. ત્યારે ચૂંટણી કમિશનરે અમુક સમયે એવું જાહેર પણ કર્યું હતું કે EVM મશીનની ગડબડી હોય તો સાબિત કરવા માટે અમારે ત્યાં આવો. પણ સાહેબ, આ એક ચૂંટણી કમિશનરની ચાલાકી હતી. એ 2-4 EVM મશીનો આપશે કે જે મશીનોમાં એવા પ્રોગ્રામો છે એમાં કંઈ છેડછાડ થઈ શકે નહીં, અથવા તો એ છેડછાડવાળું કદાચ ઓફ કરી નાખ્યું હોય તો ન થઈ શકે. આપણે નાનકડા ટીવીની વાત કરીએ. આપણે ટીવી જોતા જોતા એક ચેનલ નથી ગમતી તો તરત જ બીજો નંબર જે આપી, દાખલા તરીકે 254 એવો નંબર લખીને બટન પ્રેસ કરીએ તો તરત જ એ ચેનલ આવે છે. સીધી ને સટ વાત છે. મંગળ ઉપર કે ચંદ્ર ઉપર ગયેલા ચંદ્રયાનને અહીંયા બેઠેલા વૈજ્ઞાનિકો, ઈસરોના વૈજ્ઞાનિક માત્ર ત્યાંને ડાયરેક્શન આપી શકતા હતા, એ પણ રિમોટ દ્વારા ડાયરેક્શન આપી શકે છે. AC ચલાવવા માટે પણ નંબર વધતા ઓછા કરવા માટે આ રિમોટની મદદ લઉં છું. તો EVM પણ આવું ઇલેક્ટ્રોનિક મશીન છે, એમાં સંપૂર્ણ શક્યતા છે. અને એ પણ પાછી સરકારી કંપનીઓ બનાવે છે. અને સરકારી કંપનીઓ પર હંમેશા શાસક પક્ષનો હોલ્ડ હોય જ. અને ન હોય તો પણ આ દેશમાં જો ધારાસભ્યોને સંસદ સભ્યો ખરીદાતા હોય તો EVM બનાવનાર એન્જિનિયરોને ખરીદવાનું ધાક ધમકી અથવા પૈસાથી સહેલું છે. આ બધું શક્ય છે. આ બધી શક્યતાઓ સુપ્રીમ કોર્ટે શા માટે એ કન્સિડર કરી નથી એ હજી કહું છું કે એ વિચારી શકું છું, પણ એનો અમલ મારી પહોંચની બહાર છે. એટલે તો સુપ્રીમ કોર્ટની આપણીથી ટીકા ન થાય. સુપ્રીમ કોર્ટનો ચુકાદો આપણે સ્વીકારવો જ પડે. હવે આવો પ્રોટોકોલ ક્યાંથી આવ્યો છે કે તમે પણ કોઈ પણ કોર્ટના ચુકાદાઓ ખોટા હોય, સમાજની વિરુદ્ધ હોય, લોકોના હિતનું વિરુદ્ધ હોય તો એના માટે તમે કાંઈ ન બોલી શકો એવું ક્યાંય બંધારણમાં હજી સુધી મેં વાંચ્યું નથી.
પણ તો કોર્ટને કોર્ટ બદલી શકે. લોઅર કોર્ટે આપેલો ફાંસીનો કે ડિસ્ટ્રિક્ટ કોર્ટે આપેલો ફાંસીનો ચુકાદો કોઈ અસામાજિક તત્વને હાઈકોર્ટ બદલી શકે છે, અને હાઈકોર્ટે આપેલો ચુકાદો સુપ્રીમ કોર્ટ બદલી શકે છે. તો એક પ્રકારની ટીકા ન થઈ? ચુકાદો બદલો, એક કોર્ટનો ચુકાદો બીજી કોર્ટ બદલે તો એનો અર્થ એમ થયો કે એને ટીકા કરી કહેવાય. પણ આપણે ટીકા કરીએ તો બંધારણીય ગુનો ગણાય. બંધારણીય ગુનો ગણાય કે મને ખબર નથી, પણ ગુનો ગણાય. આ પ્રથા સામે આપણે બહાર તો નીકળવું જ પડશે. અને એમાં જે કંઈ ચુકાદા આપ્યા છે એ ચુકાદાની આપણે વાત કરીએ. એના શબ્દો છાપાના બોલું છું. ઈવીએમ અને વીવીપેટના ચુકાદાના અગત્યના મુદ્દો. પહેલો એક મુદ્દો છે, ઈવીએમ અને વીવીપેટ 100% સલામત છે, આવું જજમેન્ટમાં આપ્યું છે. હવે વીવીપેટ એટલે કે એક વેરિફિકેશન પ્રક્રિયા છે, વોટની વેરિફિકેશન પ્રક્રિયા છે, જેમાં કાપલી નીકળે છે. અને કાપલી આપણને કહે કે ભાઈ તમે કમળનું બટન દબાવ્યું તો કમળનો જ મત જાય, હાથને એટલે કોંગ્રેસને મત આપ્યો હોય તો એમાં જાય. એની એક પ્રક્રિયા, વેરિફિકેશનની પ્રક્રિયા છે. ક્રોસ વેરિફિકેશન થાય છે, વોટર પેપર્સનું વેરિફિકેશન થાય છે. એટલે તરત જ એની કાપલી બહાર આવે છે કે તમે કોને મત આપ્યો. પણ વીવીપેટની ચકાસણી માત્ર 5% જ છે. 95% ઈવીએમ મશીનની ચકાસણી શક્ય નથી. 5% મશીનો ઈવીએમ અને વીવીપેટ સાથે ક્રોસ વોટિંગનું મેચિંગ થાય છે. 85%નું શું? પ્રશ્ન એ છે કે 85%માં ગડબડી નહીં થાય ની શું ખાતરી? રિમોટ કંટ્રોલથી બધું શક્ય છે. જો અહીંથી ચંદ્ર ઉપરનું ચંદ્રયાનને રિમોટ કંટ્રોલથી થઈ શકતું હોય તો બાકીના 85% મશીન કોઈ પણ એક એસી ઓફિસમાં બેસી અને એ કંટ્રોલ થઈ શકે. શક્ય છે ઇલેક્ટ્રોનિકના જમાનામાં. જો ઇલેક્ટ્રોનિક મિસાઇલથી એનું ડેસ્ટિનેશન ક્યાં એ મિસાઇલ ફોડવી છે એ એનું ડેસ્ટિનેશન નક્કી કરી અને એ મિસાઇલ છોડતા હોય અને એમાં કદાચ ફેરફાર કરવું હોય તો આવી મદદ પણ લેવી પડે. તો 3000 કિલોમીટર દૂર રહેલ ડેસ્ટિનેશન બનાવીને હુમલો કરી શકે મિસાઇલ, એ શક્ય છે? ચોક્કસ નહીં, સાબિત થઈ ચૂક્યું છે. ચંદ્ર ઉપરનું ચંદ્રયાનની ગતિ એને ઊંઘાડી દેવું કે ચાલુ રાખવું કે ફેરફાર કરવો, એ અહીંથી ઈસરોના વૈજ્ઞાનિકો બટન દ્વારા એ ફેરફાર કરે છે. તો એક એસી ઓફિસમાં બેસી અને 85%માંથી 75% કે 50% ઈવીએમ મશીનને કંટ્રોલ કરવો એ સહેલું છે. કારણ કે એક જ સર્કિટો છે. ત્યાં નક્કી કરેલ મશીનોના આધારે એના બટન દબાવે એસી ઓફિસમાં બેસીને તો શક્ય છે. આ શક્યતાઓને સુપ્રીમ કોર્ટે ધ્યાનમાં લીધી હોય એવું લાગતું નથી. પણ એમને એમ કીધું કે 100% સલામત છે. શું કામ? તો કે ચૂંટણી કમિશનરે કહ્યું છે એટલા માટે. ચૂંટણી કમિશનર કેટલું સાચું બોલે છે એને ડિક્ટેટર મશીન ઉપર બેસાડી જો એની ચકાસણી કરવામાં આવે તો સ્પષ્ટ થાત કે ચૂંટણી કમિશનર કેટલું ખોટું બોલે છે. ઇવન ચૂંટણી કમિશનર નહીં, સરકારી વકીલ તુષાર મહેતા કેટલી ખોટી દલીલ કરે છે એ પણ સાબિત થઈ શકે. એ અત્યારના જમાનામાં શક્ય છે. શક્ય છે એટલે વાત કરું છું, ગપગોળા નથી. મોદી સાહેબની ગેરંટી નથી, પણ હકીકત છે. બીજી વાત આવે છે વીવીપેટની 100%. આપણે એક ભૂષણ સાહેબ અને એમિનન્ટ એડવોકેટ દિલ્હીના સુપ્રીમ કોર્ટના એની એક માગણી હતી કે ઈવીએમ અને વીવીપેટ એ બે મશીન જુદા જુદા છે. આપ સૌ જાણો છો. ઈવીએમમાં જે પોઈન્ટ દબાવે, કોંગ્રેસને મત આપે તો કોંગ્રેસની સ્લીપ નીકળે એ બાજુના મશીનમાંથી. સીધી વાત કરું, લેપટોપ ઉપર હું બેસું છું, બાજુમાં પ્રિન્ટર મશીન પણ છે.
સીધી જ સત્ય વાત છે. તો લેપટોપમાંથી મારે જેને પ્રિન્ટ આપ્યું એને લેપટોપમાં એને સ્ક્રીન ઉપર લઈ અને એને પ્રિન્ટનું હું જ્યારે કમાન્ડ આપું તો એ કમાન્ડ પ્રમાણે જ પ્રિન્ટર મશીનમાંથી પ્રિન્ટ નીકળે છે. એમાં હું કલર પ્રિન્ટની જો કમાન્ડ આપું તો કલર પ્રિન્ટ નીકળે છે, નહીંતર બ્લેક એન્ડ વ્હાઇટની પ્રિન્ટ નીકળે છે. તો એ જ પ્રકારે તમે કોઈ પણ મશીનમાં, ઈવીએમ મશીનમાં જે બટન દબાવો એ બટન પ્રમાણે બાજુમાં રહેલું પ્રિન્ટર, એ વીવીપેટ એટલે પ્રિન્ટર, બીજું કાંઈ નથી. એ પ્રિન્ટરમાંથી એવી સ્લીપ નીકળે અને એ સ્લીપને બીજા બોક્સમાં નાખો, જેણે બેલેટ પેપરનું બોક્સ હોય એ નાખો અને એની જે કંઈ સ્લીપ આવે છે એ ઈવીએમ સાથે મેચ થઈ જવી જોઈએ. પણ ચૂંટણી કમિશનર અને સરકારી વકીલ તુષાર મહેતાની દલીલ છે કે સમય વધુ માગે. અરે ભાઈ, સમય સાથે શું કામ સરખાવો છો? દેશની લોકશાહીનો પ્રશ્ન છે, દેશની લોકશાહીનો પ્રશ્ન છે. 5 વર્ષ સુધી આપણે ચૂંટીને મોકલેલા પ્રતિનિધિઓનો પ્રશ્ન છે. અઠવાડિયું કદાચ એ લાગે તો એ અઠવાડિયું ટોલરેબલ ગણાય, કાંઈ ન ગણાય. શા માટે આવી દલીલ કરે છે? સરકારને બચાવવા? ઘણા સમયથી, છેલ્લા 3 વખતથી દેશમાં નાનામાં નાનો બાળક જાણે છે કે ઈવીએમ મશીનની ગડબડી છે અને ઈવીએમ મશીન જે સુધી હશે ત્યાં સુધી ભાજપ જીતશે. ગામડાનો માણસ પણ જાણે છે. પણ આ વાત સરકારી વકીલ તે તો આ સ્વીકારવું જ નથી, એટલે દલીલ કરે છે. ચૂંટણી કમિશનર કોના કહેવાથી કરે છે આપ સૌ જાણો છો. પણ સુપ્રીમ કોર્ટના જજીસ સાહેબને આ વાત, કારણ કે રોજ એ મોબાઈલ વાપરે છે, દરરોજ એ પોતાના ઘરમાં જઈ અને ટીવી ઓપરેટ કરે છે, એસી ઓપરેટ કરે છે, તો બેઝિકલી આ બધી જ વસ્તુ સરખી છે. તો આ વસ્તુ એમના ખ્યાલમાં હોવો જોઈએ. એટલે જ આપણે ટીકા ટિપ્પણ નથી કરી શકતા, પણ આપણે આપણી રીતે બંધારણે આપેલા અધિકારની રૂએ આપણે આગળ તો વધીશું જ, જો તમારો સહકાર હશે, જો લોકશાહીને ચાલુ રાખવાની તમારી ઈચ્છા હશે તો. ત્રીજી વાત આવે છે, સુપ્રીમ કોર્ટનું જજમેન્ટમાં લખ્યું છે કે કોઈ પણ સિસ્ટમ પણ આંખ બંધ કરી શંકા અયોગ્ય છે. પણ સાહેબ, એક મારો અનુભવ છે, આંખ બંધ કરીને હું જો કૃષ્ણને ધ્યાન દઉં તો કૃષ્ણ જેવી આકૃતિ દેખાય છે, આંખ બંધ કરીને સચોટ દેખાય છે. અને તમે પણ એક અનુભવ કરો, તમે આંખ બંધ કરીને જેનું મનન કરશો એનો ભાસ તમને થશે ને થશે. તો આંખ બંધ કરીને સિસ્ટમ ઉપર શંકા કરવી અયોગ્ય છે, એ સુપ્રીમ કોર્ટની વાત સુપ્રીમ કોર્ટે સાચી કહી છે, મને તો તમને ન ઉતરે. તમે એના મારો ફરી વાર અનુભવ કહું છું, આંખ બંધ કરીને કોઈ પણ વસ્તુનું મનન કરો, એનું સતત વિચારો, એનો તમને ભાસ થશે. માનો કે તમે એક વખત બોમ્બે ફરી આવ્યા છે, હું અમેરિકા જઈ આવ્યો એટલે મેં શિકાગો જોયું છે, ન્યુયોર્ક જોઈએ છે, વોશિંગ્ટન જોયું છે. હું ક્યારે આંખ બંધ કરી અને વોશિંગ્ટનમાં એનો જે પ્રેસિડેન્ટના મહેલની જ્યારે આકૃતિ બનાવવા માટે વિચાર કરું છું તો ત્યારે મને દેખાય છે. ન્યુયોર્કની ગલીઓનું વિચારે છે, ન્યુયોર્કની ગલીએ કેવું છે કે મને ભાસ થાય છે. તો ઈવીએમ મશીનની ગડબડીનો કેમ ભાસ ન થઈ શકે? ચોક્કસપણે ભાસ થાય. પછી છેલ્લી વાત કરી છે, ચોથી વાત, કારણ કે આપણે 3 વાત મૂકી હતી આપણા વકીલોએ. એક તો ફરીવાર બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરો, જો એ શક્ય ન હોય તો ઈવીએમ અને વીવીપેટ બંનેની સ્લીપનું અને ઈવીએમ મશીનનું ક્રોસ વેરિફિકેશન કરો, 100% ક્રોસ વેરિફિકેશન કરો. આ એક મેં વાત કરી હતી. પણ સુપ્રીમ કોર્ટે એમ કહ્યું કે દેશ બેલેટ પેપરના ભૂતકાળ તરફ પાછો વળી શકે નહીં. પણ વકીલ સાહેબો તો બીજો ઓપ્શન આપ્યો છે, ક્રોસ વેરિફિકેશન કરો. એ ક્રોસ વેરિફિકેશન છે એ ચૂંટણી કમિશનર ના પાડે છે. ચૂંટણી કમિશનર આના માટેની કેટલી અત્યાર સુધીમાં 40 અરજીઓ ગઈ છે જાહેર જનતાની હિતની.
વકીલો સતત પ્રયત્ન કરે છે અને ઘણા વખતથી આ કેસ પેન્ડિંગ છે. તો એક પ્રશ્ન એ આવે કે ચૂંટણીની જ્યારે પ્રક્રિયા ચાલુ થઈ છે ત્યારે સુપ્રીમ કોર્ટના બોર્ડ ઉપર શા માટે આવે છે? 2 મહિના પહેલાં શા માટે ન આવ્યો? તો એક આખી 5 જજની બેચને પણ આ રિફર કરી શકાય. શા માટે ન આવ્યો? વર્ષોથી પેન્ડિંગ આખી ચૂંટણી પ્રક્રિયા ચાલુ થયા પછી શા માટે આવ્યો છે? આ પણ જાહેર જનતાએ વિચારવું પડશે. અને સુપ્રીમ કોર્ટની વિશે આપણે કાંઈ ન કહી શકીએ, પણ સુપ્રીમ કોર્ટ ધારે તો આ કેસ 6 મહિના પહેલાં ચલાવી શક્યા હોત, કારણ કે આપણા વકીલો છે એ ઘણા વખતથી 6-8 મહિનાથી આ રજૂઆત કરે છે, દિલ્હીમાં આંદોલન ચલાવે છે. શું આ જજ સાહેબો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા કે અંગ્રેજીના છાપાઓ નથી વાંચતા? ટીવી નથી જોતા? આ તો આપણે મોદી સાહેબ વાળી છે કે દિલ્હીની સ્વરૂપ વર્ષ 1.5 વર્ષથી ખેડૂતો પોતાના અધિકાર માટે ઝઝૂમે છે. આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરે છે, છતાં 10 કિલોમીટર દૂર જઈ નથી તો આપણા મોદી સાહેબ ગયા, નથી તો અમિત શાહ ગયા, પણ એના બદલે એને પોલીસો અને અર્ધસૈનિકોને મોકલી એની પર દબંધ કર્યો છે. તો આ એક પરિસ્થિતિ દેશની છે. તો આપણી સુપ્રીમ કોર્ટ એમ કહે છે કે આપણે ભૂતકાળ પાછો ફેરવાની વાત કરતા નથી, પણ નવી ટેકનિકને આપણે સ્વીકારીએ અને નવી ટેકનિકમાં સુધારા વધારે શા માટે ન થાય? ઇલેક્ટ્રોનિકનો જમાનો છે. જો આપણે ચંદ્ર ઉપર અને જે આપણું નવું યાન સૂર્ય સુધી પહોંચ્યું છે, તો આપણે એક નાની નાની બાબતોનો ફેરફાર નથી કરી શકતા? મહિના 2 મહિનામાં આપણે મંગળ ઉપર પહોંચી જઈ શકતા હોઈએ, તો 6 ને 8 વર્ષો વીતી જાય ત્યાં સુધી આપણે કોર્ટ, એક જિંદગી વીતી જાય તો પણ કોર્ટના ચુકાદા નથી આપતા. આ સુપ્રીમ કોર્ટની હદમાં આવે છે, સુપ્રીમ કોર્ટના જ્યુરિસ્ડિક્શનમાં આવે છે. આમ છતાં સુપ્રીમ કોર્ટ શા માટે આની પ્રત્યે બેદરકારી રાખે છે કે 6 મહિનામાં શા માટે એક કોઈ પણ કેસનું જજમેન્ટ નથી આપી શકાતું? અને લોઅર કોર્ટે એક આપેલા ચુકાદાને જો સેશન કોર્ટ બદલે, સેશન કોર્ટના ચુકાદાને હાઈકોર્ટ બદલે, તો એ ત્રણેયની પ્રક્રિયામાં સુપ્રીમ કોર્ટ શા માટે એનું ન્યાય વેરિફિકેશન નથી કરતી? કોણ જજ ખોટા અને કોણ જજ સાચે એની શા માટે વાત નથી કરતા? ખરેખર જે ચર્ચિત જજમેન્ટ આવે છે એનું વેરિફિકેશન થવું જોઈએ, એનું ઓડિટ થવું જોઈએ, અને ઓડિટમાં જે કંઈ વાંધા વચકા નીકળે તો જે કંઈ જજે પોતે ભૂલો કરી છે, ઇરાદાપૂર્વકની ભૂલો કરી છે, નેગ્લિજન્સી છે, એની બેદરકારી છે, એના પણ સજા થવી જોઈએ. આવું શા માટે નથી થતું? આપણે ટીકા ન ગણાય, પણ વહીવટી સુઝાવ આપું છું, અને વહીવટી સુઝાવ આપણે આપીએ છીએ. જો સરકારી ઓડિટ થઈ શકતું હોય, એજી ઓડિટ થાય છે, સરકારના નાણાકીય વ્યવહારનું ઓડિટ થતું હોય, તો સરકારના કામનું ઓડિટ શા માટે ન થાય? અને સુપ્રીમ કોર્ટ પણ એક સરકારી સંસ્થા છે, તો એના કામનું ઓડિટ કેમ ન થાય? આપણા કામના ઓડિટનું આપણે નહીં, પણ ડેવલપ કન્ટ્રીમાં પ્રથા છે. મારો એક નજીકનો મિત્ર છે, એ ઓડિટર તરીકે કામ કરે છે. તો એના ઓડિટમાં એવું આવે છે, હોસ્પિટલનું ઓડિટ મોટાભાગનું હોય છે, તે જે પ્રોગ્રામ નક્કી કરે છે, પ્રોગ્રામ પણ એનું કામ થાય છે કે નહીં, વર્કનું ઓડિટ કરે છે, નાણાંનું ઓડિટ નથી કરતું. પણ આપણા રાજકીય નેતાઓને વર્ક ઓડિટનું કાંઈ મગજમાં ઉતરનું હોય, અથવા તો એને સમજાતું જ ન હોય, અને સમજાતું ન હોય તેની પોલ ક્યારે છતી ન થાય, એટલા માટે વર્ક ઓર્ડરનો ક્યારે એને જજમેન્ટ લીધા નથી. અને છેલ્લે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ઈવીએમ મશીન અંગેના ચુકાદાથી તેના પણ પૂર્ણરામ મુકાઈ ગયો. અરે ભાઈ, હજી એક 5 બેચની ફાઇનલ બેચ બાકી છે, પૂર્ણરામ ન ગણાય. અને ઇલેક્શન કમિશનર તો એવી પણ વાત કરી દીધી છે, તુષાર મહેતાએ દલીલ કરી છે કે હવે પછીથી આ પૂર્ણરામ મુકાઈ ગયા પછીથી હવે કોઈ પણ ઈવીએમના અંગે શંકાવાળી કોઈ પણ અરજી કોર્ટને કરે તો તેની ઉપર કાનૂની પગલાં લઈ અને તેને દંડ અથવા તો કાનૂની સજાની જોગવાઈ થવી જોઈએ. તુષાર મહેતા સાહેબ, આ દેશમાં લોકશાહી છે, અને તમે લોકશાહીમાં સરમુખત્યારશાહીમાં ટેકો આપી રહ્યા છો. તમે સરમુખત્યારની જેમ વર્તવા માંગો છો.
માત્ર સરકારને બચાવવા માટે, ઇલેક્શન કમિશનરને બચાવવા માટે તમારા અંતરના આત્માને તો ઢંઢોળો. તમે પાપના ભાગીદાર શા માટે બનો છો? માત્ર પૈસા માટે? એટલે કોર્ટે ચૂંટણી નિયંત્રણ, હવે છેલ્લી એક વાત સુપ્રીમ કોર્ટે કરી કે કોર્ટ ચૂંટણીની નિયંત્રણ ઓથોરિટી નથી, આમ છતાં કોર્ટે 2 વખત દખલગીરી કરી છે અને ઈવીએમ બાબત, વીવીપેટ બાબત 2 વખત આદેશો આપ્યા છે. 2 વખત આદેશો આપ્યા છે. તો જો તમે તમારા નિયંત્રણમાં ન આવતી હોય તો તમે કેસ શા માટે દાખલ કરો છો? રિજેક્ટ કરો, પ્રથમ દ્રષ્ટિએ રિજેક્ટ કરો. કે ચૂંટણી કમિશનરનું જ્યુરિસ્ડિક્શન તમારામાં આવતું ન હોય, તમે એક નિયંત્રણ ઓથોરિટી પણ ઉપર છો, તો પણ કોઈ પણ વ્યક્તિને તમે જેલની સજા ને ફાંસીની સજા શા માટે આપો છો? તો રાજકીય નેતાઓ કે પાર્લામેન્ટના સભ્યો કે ચૂંટણી કમિશનર ખોટું કરે તો તમે એવી દલીલ કરી શકો કે એની પર નિયંત્રણ ઓથોરિટી નથી, તો કોઈ પણને સજા કરવાનું કોઈ પણ કોર્ટ બંધ કરે. એટલે તમે તો બંધારણના રખેવાળ છો. બંધારણની આપેલ કોઈ પણ જોગવાઈનો ભંગ થતો હોય તો ચૂંટણી કમિશનર હોય કે પ્રાઇમ મિનિસ્ટર હોય, પીએમ હોય, એને સજા કરી શકો છો. અમેરિકામાં ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ઉપર પણ સજા થઈ છે અને ટ્રમ્પનો કેસ ચાલુ છે અને સજા થવાની શક્યતાઓ પણ છે. ત્યાં થઈ શકે છે કે જે લોકશાહી દેશ છે. તો શું ભારતમાં સરમુખત્યારશાહી છે? તો સુપ્રીમ કોર્ટને આવું જો છાપાના પ્રમાણે જો ખરેખર એ હોય, આવા શબ્દો વાપર્યા હોય તો ટીકાને પાત્ર ન કહેવાય, પણ આપણી એમને લોકોને સુપ્રીમ કોર્ટ ઉપરથી વિશ્વાસ ઉઠી જશે. ન્યાય પ્રક્રિયામાંથી તૂટી ગયો છે. માણસ મરી જાય ત્યાં સુધી એને ન્યાય મળતો નથી. એટલે તો માફિયાઓ, ગુંડાઓ, ભ્રષ્ટાચારીઓ, બળાત્કારીઓ આ દેશમાં ફાલા ફૂલ્યા છે. માત્ર એનું કારણ આપણી ન્યાય પ્રક્રિયા છે. એ સમજે છે કે કોર્ટમાં જઈને જામીન મેળવી લઈશું, જામીન પડ્યા પછી 15-20 વર્ષ પછી કેસ ઉખડશે, ત્યારની વાત ત્યારે. પછી એવા અનેક ગુનાઓ કરે છે, અનેક ભ્રષ્ટાચારો કરે છે. આ છે આપણી ન્યાય પ્રક્રિયાઓ. તો આ વીવીપેટ અને ન્યાય પ્રથા એ આપણી મોટી કમનસીબી છે. માત્ર સારાંશ એટલી જ વાત કરું છું કે દેશના બંધારણે ભારતના નાગરિકોના, દેશના બંધારણે ભારતને મૂળભૂત અધિકારો આપ્યા છે. એની ઉપર જ્યારે કોઈ પણ તરાપ મારે, ઇલેક્શન કમિશન કે સુપ્રીમ કોર્ટ પણ એ અધિકાર છીનવી શકતી નથી. અને એક પણ હકીકત છે, બધા જ લોકો આજે સ્વીકારે છે, મીડિયામાં થાય છે, એ મોદી સાહેબ વિરુદ્ધ નથી બોલતો, હકીકત છે કે 2024ની ચૂંટણીમાં મોદી સાહેબ મારી ગણતરી પણ ફરીવાર સત્તા ઉપર આવશે અને આવ્યા પછીથી એટલા બધા કાયદાઓને બંધારણમાં ફેરફાર કરશે કે એ સરમુખત્યાર બની જશે. પણ એક બીજી વાત બહુ સ્પષ્ટ છે કે પુતિન પણ સરમુખત્યાર થઈ શક્યા નથી, થઈ ગયા છે. કારણ કે આ એક સમગ્ર વાતાવરણ છે. પુતિન તો કે પણ સરમુખત્યારની જેમ વર્તે છે. એના કહેવા પ્રમાણે ન આવે તો ખલાસ કરી નાખે. ચાઇનાનો પ્રેસિડેન્ટ પણ એ જ કરે છે, નોર્થ કોરિયાનો પ્રેસિડેન્ટ પણ એ જ કરે છે. પોતે સરમુખત્યાર છે એવું વર્તે છે. તો ભારતમાં પણ આ અત્યારે વલણ છે, સંપૂર્ણ વલણ છે. છેવટે સુરતનો બનાવ છે અને કોઈને કોઈ રીતે ચૂંટણી ન થવી જોઈએ અને એમને ઉમેદવાર જાહેર થવો જોઈએ. જે સુરતની માગણી છે કે ભાજપના બધા જ ફોર્મ પાછા ખેંચી લીધા, બાકીના કેમ ફોર્મ ખેંચ્યા હોય એ આપણે બધા જાણીએ છીએ. તો એને જીતેલો ઉમેદવાર જાહેર કરે. પણ
ભાજપના આ બોલનાર ભૂલે છે કે એમાં એક નોટા નામનો પણ ઉમેદવાર ચૂંટણી કમિશનને આપ્યો છે. એ નોટા એ પણ ઉમેદવાર છે. આપણને કોઈ ન ગમતો હોય તો આપણે નોટોને બટન દબાવીએ છીએ અને નોટોનો બટન દબાવીએ છીએ. નોટોના મત ગણતરીમાં આવે છે, ચૂંટણી પંચે એને જાહેર કરવા પડે છે. એટલે એ એક ઉમેદવારની માફક સરકાર વતી ઉમેદવાર છે. તો ચૂંટણી તો સુરતની થવી જ જોઈએ અને એમાં નોટોના વધુ મત નીકળે તો ફરીવાર ચૂંટણી થાય એવું એક મારું કાનૂની અર્થઘટન છે. તો એક બહુ સ્પષ્ટ લાગે છે મને, ગુજરાતે એ પહેલ કરવી પડશે કે જ્યાં જ્યાં તમને તમારી 100% મતદાન કરવાની અપીલ કરું છું, પણ સાથે સાથે એ પણ કહું છું કે જે સ્થળે તમને યોગ્ય ઉમેદવાર ન લાગે, પ્રજાનું કામ કરી શકે એવા ઉમેદવાર ન લાગે, ત્યારે અચૂકપણે નોટાને મત આપજો. નોટાને મત આપજો, કારણ કે નોટાનો મત છે એ ભાજપની તરફેણમાં જતો નથી. બહુ સ્પષ્ટ અને ચોખ્ખી વાત કરું છું. અને પેલું સાબિત થઈ ગયું છે કે તમે કોઈ હાથ ઉપર કોંગ્રેસનું બટન દબાવો તો એ મત ભાજપમાં કન્વર્ટ થાય છે, પણ નોટાનો મત કોઈ કન્વર્ટ કરશે નહીં. નોટાને મત આપો અને તમારા વિરોધની સાથે કદાચ નોટો જીતી પણ જાય તો એણે એ સીટની ફરીવાર ચૂંટણી કરવી પડે. તો મિત્રો, આ એક વાસ્તવિકતા છે. અને એક છેલ્લી વાત કરું છું કે વર્તમાન રાજકીય દાદાગીરી સામે ભાજપના કોંગ્રેસવાળા બોલે છે, એ પણ ખરાબ બોલે છે એમ કહેતો નથી, પણ ભાજપના રાજકીય નેતાઓએ તો દાટ વાળ્યો છે. અને મોદી સાહેબના બેફામ ઉચ્ચારણો, એની સામે જો ઇલેક્શન કમિશનર વાંધો ન લઈ શકતી હોય તો એક પ્રકારની ચોક્કસપણે સરમુખ હથિયારશાહી ગણાય. તો એક જ વિકલ્પ છે આપણી પાસે, 100% મતદાન કરો. કોઈ ઉમેદવાર સારો ન લાગે તો નોટાને મત આપો અને તમારો વિરોધ પ્રકટ કરો. એટલું જ નહીં, પણ આ દિશામાં આ ચૂંટણી પછીથી ગુજરાત બ્રિગેડ કામ કરશે. હજી આપણી પાસે એક વિકલ્પ છે, ચૂંટાયેલા ઉમેદવારને રાઇટ ટુ રિકોલ, પાછા બોલાવવાનો અધિકાર છે. એનો આપણે ભવિષ્યમાં ઉપયોગ કરીશું જો તમે સાથે હશો તો. એકલાથી કાંઈ ન થાય. એક મને તેકલાને જેલમાં મોકલી દેશે અને મને કોઈ છોડાવાય નહીં આવે તો મારું મૃત્યુ પણ જેલમાં થશે. પણ એ બધું કબૂલ મંજૂર છે, એના માટે બહુ ચિંતા નથી કરતો. પણ તમારી ઉપર વિશ્વાસ રાખું છું, તમે પણ બહાર આવજો અને લોકશાહીને બચાવવા માટે આપણે સામૂહિક પ્રયત્ન કરીશું અને સફળ પણ થઈશું. કારણ કે કૃષ્ણ આપણો સારથી છે. આ રાષ્ટ્રધર્મ યુદ્ધ છે. આભાર. જય હિન્દ, જય જય ગુજરાત, સ્વાવલંબી ગુજરાત. પણ મિત્રો, આ પૂરું કરતાં પહેલાં અપીલ કરું છું, મેં મારી ફરજ બજાવી છે. જો તમે તમારી ફરજ બજાવીને આ વિડીયોને ગામે ગામ અને એક મતદાર સુધી પહોંચાડો, એ તમારી ફરજ છે. પણ દુઃખની વાત એ છે, ગુજરાતની પ્રજા લોકો સ્વાર્થી છે. એને લોકશાહીની પડી નથી. અમારા જેવા ગમે તેટલે માથાકૂટ કરશે, પ્રશાંત ભૂષણ જેવા સારા વકીલો પણ ઘણી બધી માથાકૂટ કરશે. અને એણે અપીલ કરી હતી કે તમારે બહાર આવવું પડશે આના માટે. કોઈ દેશનો નાગરિક બહાર ના આવ્યો. થોડા ઘણા દિલ્હીમાંથી જુવાળ ઊભો થયો. આપણે લોકશાહીને લાયક જ નથી, અને લોકશાહીને લાયક ન હોય એને લોકશાહી આપવી જ ન જોઈએ. તો ક્યારેક એમ પણ લાગે છે કે મોદી સાચા પણ છે, પરંતુ ના, આપણે લોકશાહી બચાવવી છે. મારા વિડીયોને મને આ 35 મિનિટનો વિડીયો સાંભળો, ફોરવર્ડ કરો અને મિત્રોને આગ્રહ રાખો, અને જેની પાસે આ મોબાઈલ ન હોય એને સંભળાવો. એ તમારી ફરજ છે. તમારી ફરજમાંથી તમે ઊણા ઉતરશો તો તમને કાંઈ કહી નહીં શકાય. પણ એટલું કહી શકાય, એ એક પ્રકારનો દેશના અહિતમાં તમે કામ કરો છો. દેશદ્રોહી શબ્દ ન વાપરું, પણ દેશના હિતમાં કામ નથી કરતા એવું ચોક્કસ કહી શકીશ.
આભાર.